Hello friend, myself Hina Desai from Aswamik Vidyalaya. Today we learn Standard 12th Gujarati Medium, Subject English, Unit number 3, Read 1, Manage Your Stress, Strengthening Mental Flexibility. આપણે લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર જે પાર્ટ 1ની અંદર આપણે જોઈ ગયા કે આપણે સ્ટ્રેસને કેવી રીતના મેનેજ કરવાનું છે એ આ લેસનની અંદર આપણને આપવામાં આવ્યું છે અને એના વિશે આપણને અહીં કેટલીક એક્સરસાઇઝ પણ આપવામાં આવી છે કે જે એક્સરસાઇઝ કરીએ તો આપણને જે સ્ટ્રેસ છે એમાંથી આપણને રાહત થઈ શકે. તો આપણને પહેલાં આપણે એ જોયું હતું ફર્સ્ટ પેરેગ્રાફની અંદર કે જે માઇન્ડ છે, ઇમોશન અને બોડી છે એ ક્લોઝલી એકબીજા સાથે ઇન્ટરલિંક છે, એટલે કે જોડાયેલા છે અને એ સાથે જ વર્ક કરે છે, બરાબર. અને જે મેન્ટલ કેપેસિટી છે એ આપણી શું છે, એબિલિટી જે છે એની સાથે એ જોડાયેલી છે. અને એબિલિટી કેવી રીતના જોઈ શકીએ તો આપણે જે આપણું કોન્સન્ટ્રેશન પાવર હોય છે, પછી આપણી જે નવી ઇન્ફોર્મેશન હોય, પછી રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન હોય, બરાબર. એ બધી જે પોઝિશન છે એને લોજિકલી થિંકિંગ કરીને આપણે જોડી શકીએ છીએ. તો આપણે કહી શકીએ ઓકે આપણી જે મેન્ટલ કેપેસિટીની જે એબિલિટી છે એ ઓકે છે, બરાબર. ત્યારબાદ આપણે જોઈ ગયા કે આપણે જો મેન્ટલી સ્ટ્રેસ હોય તો આપણે કોઈ પણ ડિસિઝન લઈ શકતા નથી, બરાબર. જો આપણામાં માનસિક તણાવ અનુભવે છે તો ત્યારે જે વિચારવાની ક્ષમતા છે એ ઘટી જાય છે અને ડિસિઝન પાવર છે એ પણ ઘટી જાય છે. અને એનું એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યું છે કે જે એક્ઝામ નર્વસનેસ જે છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા કે એક્ઝામ નર્વસનેસ છે તો એના કારણે શું થશે કે તમે જે તમારી માહિતી એકત્રિત કરી અને તમારા માઇન્ડની અંદર જે માહિતી છે એ તમને અચાનક જ તમે ઇમોશનલી થઈને વિચારો છો નેગેટિવિટીથી, અને જે ઇમોશનલી જે તમારી ડિફિકલ્ટી અને ફેલિયરની ઇમેજિનેશન છે એનાથી તમારા માઇન્ડની અંદર જે માહિતી ભેગી થયેલી છે એ તમે એકદમ જ ભૂલી જાઓ છો એ સ્ટ્રેસના કારણે. અને પછી તમને કેટલાક ક્વેશ્ચન આપવામાં આવેલા છે, જો એનો આન્સર જો યસ હોય તો તમે 100% મેન્ટલ સ્ટ્રેસ અનુભવો છો એવું કહેવામાં આવ્યું છે. અને એના વિશે કેટલીક અહીંયા એક્સરસાઇઝ આપવામાં આવી હતી, તો એ એક્સરસાઇઝ આપણે આજે જોઈશું. જોઈએ. ફર્સ્ટ એક્સરસાઇઝ છે સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ એટલે આપણે કહીએ કે થોભી જવું, અહીંયા શું થશે, અટકાવી દેવું. ઓવર એટલે વધારે પડતું, થિંકિંગ એટલે વિચાર. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે અતિશય વધારે પડતું વિચારવાનું બંધ કરો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન sometimes go into overthinking and you come to that thoughts. When એટલે કે જ્યારે. વેન એટલે જ્યારે, સમય સૂચક શબ્દ છે. ટાસ્ક એટલે કે કાર્ય અથવા તો કામ, આપણે વર્ક એવું પણ કહી શકીએ કે જ્યારે જે તમારું ટાસ્ક, જે તમારું કામ છે, જે વર્ક છે એ. એન્ડ પ્રેશર્સ એટલે દબાણ. સ્ટાર્ટ એટલે શરૂઆત કરવી. બિલ્ડિંગ અપ કે જ્યારે તમને કામનું જે તમારી પાસે દબાણ છે એ શું થાય છે, બિલ્ડિંગ અપ એટલે કે એ વધવા લાગે છે તમારી ઉપર. ધ માઇન્ડ એટલે મગજ. કેન સમટાઈમ્સ એટલે કે કોઈક વાર. ગો ઇનટુ ઓવર થિંકિંગ કે જ્યારે તમારી ઉપર કામનું દબાણ વધવા લાગે છે ત્યારે તમારું મન છે એ વધારે પડતું વિચારે ચઢી જાય છે, અતિશય વિચારવા લાગે છે. અને યુ કમ ટુ બી થોટ, અને પછી તમે શું થશે, વધારે પડતું વિચારવા લાગો છો એટલે તમને વિચાર આવે છે. કમ એટલે આવું, થોટ એટલે વિચાર, કે તમને વિચાર આવે છે કે જ્યારે તમારી પાસે કામનું દબાણ વધી જાય છે, તમને કહી દેવામાં આવે કે આજે જે લેસન ચાલ્યું છે એની આવતીકાલે ફરજિયાત ટેસ્ટ છે બધા જ સબ્જેક્ટની અંદર એક ચેપ્ટરની, તો તમે બધા કેવા
ગભરાઈ જાઓ છો કે ઓ આ નહીં થઈ શકે, તો એ શું થયું કે તમે પહેલાં જ નેગેટિવ વિચાર્યું અને વધારે પડતું વિચારવા લાગ્યા કે બધા સબ્જેક્ટનું વાંચવાનું છે તો વાંચી રહેવાશે કે નહીં વાંચી રહેવાય. તો એ વધારે પડતું જે ઓવર થિંકિંગ છે, બરાબર, તો એના કારણે તમને વિચારો આવવા લાગશે. અને શું વિચાર આવે છે? સપોઝ આવો પણ એક વિચાર આવી શકે, જોઈએ. આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. શું કહે છે? I wish. wish એટલે આશા રાખવી. There was a switch. switch એટલે બટન. in my head. head એટલે માથામાં. કે આઈ વિશ, હું એવી આશા રાખું કે મારા માઇન્ડની અંદર એટલે કે મારા માથા પર એક સ્વિચ હોય, એક બટન હોય. ધેટ કે જેના દ્વારા આઈ કુડ ફ્લિક. ફ્લિક એટલે દબાવવું. એન્ડ ટર્ન ઓફ, એને બંધ કરી દેવું. કે મારા મગજમાં એક સ્વિચ હોત તો તે હું ચાલુ બંધ કરી શકું. ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. અને એ જો મારા મગજમાં જે બધા અરાઉન્ડ એટલે ફરતે, ગોઈંગ એટલે ચાલતા હોવું, અરાઉન્ડ એટલે ફરતે, ઇન માય માઇન્ડ એટલે કે મારા માઇન્ડમાં જે વધારે પડતા જે બધા વિચારો ચાલે છે તો એ વિચારોને હું અટકાવી શકતે. કેવું છે? ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. અને એ કેવું છે? એકદમ ઇઝી નથી, એ સહેલું નથી. કેવો વિચાર છે? તમને કોઈક વાર આવે એવો વિચાર કે વધારે પડતા વિચાર આવે તો એ શું વિચારે છે અહીંયા આગળ કે કાશ મારા દિમાગમાં કે મારા મગજમાં એક એવું સ્વિચ હોય કે ચાલ એ સ્વિચ બંધ કરું એટલે મગજમાં વિચારો આવતા બંધ થઈ જાય અને સ્વિચ ચાલુ કરું એટલે પાછા વિચારો આવવા લાગે. પણ એ એટલું ઇઝી નથી. ધેર ઇઝ અ ટેકનિક. ટેકનિક એટલે પદ્ધતિ. ટુ હેલ્પ યોરસેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ટેકનિક એટલે અહીંયા આગળ પદ્ધતિ, એને તરકીબ પણ આપણે કહી શકીએ છીએ. ટુ હેલ્પ, હેલ્પ એટલે મદદ કરવી. યોરસેલ્ફ એટલે કે તમારી જાતને. ડ્યુરિંગ એટલે સમય દરમિયાન. ધ પ્રોબ્લેમ એટલે સમસ્યા. ઓફ ઓવર થિંકિંગ વધારે પડતું વિચારવાની જે સમસ્યા છે. કે શું કહે છે કે જે અતિશય વિચારની જે સમસ્યા છે, વધારે પડતા વિચારની જે સમસ્યા દરમિયાન તમારી જાતને મદદ કરવા માટે ઘણી બધી અહીંયા પદ્ધતિઓ છે. તરકીબ છે, ટેકનિક છે, પદ્ધતિ છે. કે જે વધારે પડતો વિચાર આવે, પ્રોબ્લેમ્સ થાય તો તમારે શું કરવું જોઈએ એની અહીંયા ટેકનિક આપી છે. Say to yourself repeatedly during the day. Say એટલે કહેવું, યોરસેલ્ફ એટલે તમારી જાતને, રિપીટેડલી એટલે વારંવાર, ડ્યુરિંગ ધ ડે કે દિવસ દરમિયાન તમારે તમારી જાતને વારંવાર કહેતા રહેવાનું છે. શું કહેવાનું છે? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ whatever happens when it happens. એ શું કહેવાનું છે? I have no expectation. એક્સપેક્ટેશન એટલે કંઈ પણ આશા રાખવી, અપેક્ષાઓ. કે આઈ હેવ નો એક્સપેક્ટેશન કે મને કોઈ અપેક્ષા નથી. એન્ડ અને આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન. ડીલ આપણે કેમ કે ડીલ કરવું, પણ જે ડીલ કરવી એટલે સોદો કરવો, પણ અહીંયા એવું નથી. અહીંયા એ અર્થમાં છે કે એને સંભાળી લેવું. આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. હેપન એટલે કે બનવું, ઘટના બનવી. કે મારે કોઈ અપેક્ષા નથી અને હું જે પણ જ્યારે પણ થશે ત્યારે તે ફોડી લઈશ. એટલે કે આપણે કહીએ ને, જો હોગા વો દેખા જાયગા, જબ હોગા તબ દેખા જાયગા, એ કહેવત છે. કે તમારે તમારા દિવસ દરમિયાન વારંવાર એવું કહેતા રહેવું જોઈએ કે જ્યારે થશે ત્યારે જોયું જશે. અત્યારથી મારે એને વિચારવાનું કામ નથી કે મને એની પાસે કોઈ અપેક્ષા, આશા અપેક્ષા નથી, બરાબર, અને જ્યારે થશે ત્યારે દેખા જાયગા.
when you think about stressful day that lies in front of you. when એટલે જ્યારે, યુ થિંક એટલે તમે વિચારો છો, અબાઉટ ના વિશે, સ્ટ્રેસફુલ ડે કે જ્યારે તમે એવું વિચારો છો કે સ્ટ્રેસફુલ ડે કે આખો તણાવયુક્ત દિવસ રહે તમારો, લાઈઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. યોર થોટ્સ તમે એવું વિચારો છો કે આજનો દિવસ મારો આખો કેવો છે, તણાવયુક્ત છે. તણાવ મુક્ત નથી પણ તણાવયુક્ત એટલે કે આખો દિવસ સ્ટ્રેસફુલ છે. તણાવ મારે આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, ક્યારે કરીશ. આ શું છે, તમારો સ્ટ્રેસફુલ દિવસ છે. બરાબર. તો તમે પહેલેથી જ એવું રીતના વિચારવાની શરૂઆત કરો છો કે મારે આજે બહુ કામ છે, બહુ ટેન્શન છે, તો એ 100% તમારી સાથે એવું જ બનશે. તમારી સામે એવો જ દિવસ આવીને ઊભો રહેશે. યોર થોટ્સ રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. અને લગભગ ત્યારે તમારા વિચારો આ જ રીતે ચાલતા હોય છે કે જ્યારે તમે તમારો દિવસ જે છે એ તણાવયુક્ત દિવસ વિશે વિચારો છો, તમારા ટેન્શનવાળા દિવસ વિશે તમે વિચારો છો, ત્યારે તમારા વિચારો બધા લગભગ એપ્રોક્સિમેટલી એટલે લગભગ આવી જ રીતના ચાલતા હોય છે. કેવી રીતના જોઈએ કે ઓ માય ગોડ, કે ભગવાન, આઈ હેવ મારી પાસે, કહીને કે મારે કેટલું બધું કામ છે, આ કરવાનું છે, ક્યારે કરીશ. બરાબર. કે ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ, કે મારે કેટલું બધું કામ કરવાનું બાકી રહી ગયું છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર ધેટ એ એન્ડ બી નીડ ટુ ગેટ sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. તમે એવું વિચાર, તણાવયુક્ત દિવસની તમે વિચારો છો અને લગભગ એ વિચાર ચાલે તો તમારો દિવસ પણ એ જ રીતના ચાલવા લાગે. તમે કહો કે હે ભગવાન, મારે કેટલું બધું કરવાનું બાકી છે, કેટલું બધું કામ કરવાનું બાકી છે. કે પહેલાં તમે એવું છે કે આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ, કે મારે એક્સ કામ કરવાનું છે, વાય કામ કરવાનું છે, પછી ઝેડ કામ કરવાનું છે. એન્ડ આફ્ટર ધેટ અને ત્યારબાદ એ એન્ડ બી નીડ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. અને ત્યારબાદ પાછું મારે એ તથા બીની જે સમસ્યા જે છે, જે પ્રોબ્લેમ છે, એને પણ શોર્ટ આઉટ કરવાનો બાકી જ છે. શોર્ટેડ આઉટ એટલે એનો જે એ ને બીની જે પ્રોબ્લેમ્સ છે એ પણ મારે શોર્ટ આઉટ કરવાનો છે, એનો સમસ્યાનો ઉકેલ લાવવાનો છે એઝ વેલ. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ. મને ખબર નથી કે આ બધું હું કેવી રીતના કરી શકીશ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. અને મારી પાસે જમવાનો પણ સમય નથી. કે હું ઇટ એટલે જમવું અથવા ખાવું. કે આઈ વોન્ટ હેવ ટાઈમ ટુ ઇટ, કે મારી પાસે જમવાનો પણ સમય નથી. કે જો મારી પાસે કેટલું કામ છે, એક્સ કામ કરું, વાય કામ કરું, ઝેડ કામ કરું, અને એ કામ થાય પછી મારે એ અને બી વચ્ચે જે પ્રોબ્લેમ છે એ શોર્ટ આઉટ કરવાનો છે. બરાબર ને. અને મને એ પણ નથી ખબર કે હું એ કામ કરી શકીશ કે નહીં કરી શકીશ, અને મારી પાસે જમવાનો પણ ટાઈમ નથી. તમે આ બધું વિચારી લીધું દિવસ વિશે, તો એક્ઝેક્ટલી તમારી સાથે એવું થશે. આખો દિવસ તમારો આવી રીતના જ પસાર થશે, એવું અહીંયા કહેવામાં આવ્યું છે. બેઝિકલી એટલે કે મૂળભૂત રીતે, the day hasn't even started but you are already in a tease. કે દિવસ તો તમારો હજુ શરૂ પણ થયો નથી. The day has not even started, કે દિવસ હજુ તમારો શરૂ થયો નથી. પરંતુ you are already in a tease, પણ તમે અત્યારથી જ, દિવસ શરૂ થયો નથી તે પહેલાં જ તમે કેવા થઈ ગયા છો, ટીઝ એટલે કે મૂંઝાઈ ગયા છો, ચીડાઈ ગયા છો કે હવે શું થશે. When it happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed
all the task ahead. કેવું છે કે હજુ બેઝિકલી તમારો દિવસ તો શરૂઆત પણ નથી થયો અને ઓલરેડી તમે કેવા થઈ ગયા છો, મૂંઝાઈ ગયા છો કે હું કામ કરી શકીશ કે નહીં કરી શકીશ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ. કે શું થવાનું છે એ વિચારે તમારું મગજ કેવું દોડવા લાગે છે કે તમે દિવસની શરૂઆત પણ થઈ નથી, બરાબર, અને તમે મૂંઝાઈ ગયા અને હવે શું થશે, વોટ ઇઝ હેપનિંગ એવું વિચારીને તમારું માઇન્ડ છે એ દોડવા લાગે છે. of you and anticipating how tired and stressed you will feel. અને એના કારણે તમે કેવા થઈ જાઓ છો એકદમ કે એ બધું પહેલેથી જ વિચારીને તમે તણાવમાં આવી જાઓ છો. ahead of you and anticipating how tired and stressed you will feel. કે તમે કેટલું થાક અનુભવો છો અને સ્ટ્રેસ અનુભવો છો. યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. અને તમે કેટલા બધા તણાવમાં હશો કે તમે થાકી જાઓ છો, કે તમારું કામ પત્યા પછી પણ તમે તણાવમાં હશો અને થાકી ગયા હશો. કે ટ્રાય એન્ડ સ્ટ્રેસ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. કે તમે કામ પૂરું કરી લીધું છે છતાં પણ તમે સ્ટ્રેસવાળા હશો અને થાકી ગયા હશો. ધીસ ફ્રેન્ટિક થોટ્સ સ્ટાર્ટ વેકિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. શું કહે છે કે ધીસ ફ્રેન્ટિક થોટ્સ, કે જે તમારો આ ફેન્ટિક એટલે કે વાસ્તવિક નથી પણ કેવો ધારેલો, થોટ્સ એટલે વિચાર. ધીસ ફ્રેન્ટિક થોટ કે તમારો આ તમે ધારેલો કે સપોઝ આવું થશે તો એવું જે તમે વિચારણા કરેલી છે, જે વિચારેલો જે તમારો થોટ્સ છે એ સ્ટાર્ટ વીકિંગ યોર એનર્જી. વીકિંગ એટલે નબળું પાડવું, યોર એનર્જી એટલે કે તમારી શક્તિને. કે જે તમારો આ વિચાર છે, ધારેલો તમે ધારણા કરેલો એ વિચાર છે એ તમારી જે એનર્જી છે કામ કરવાની એને નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને રિઝલ્ટ એટલે પરિણામ, અને એના પરિણામ સ્વરૂપે એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ બિઝી ડે. એન્ટરિંગ એટલે પ્રવેશવું અને બિઝી ડે એટલે આખો બિઝી કાર્યરત દિવસ. અને એના કારણે એ વિચારના કારણે તમે એક બિઝી ડેની અંદર પ્રવેશો છો વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. અને એ પણ કોની સાથે કે જે તમારી એનર્જી છે કામ કરવાની, તમારી જે નોર્મલ જે એનર્જી છે, બરાબર, તો એ નોર્મલ એનર્જી કરતાં પણ હાફ એટલે કે અડધી એનર્જી સાથે તમે દિવસની શરૂઆત કરો છો એ કાર્ય કરવા માટે. ધેન અને ત્યારબાદ વેન યુ એન્ડ અપ shattered at the end of day, you seem to have proved that you were right all alone. You had a dreadful day and you feel physically drained. Dreadful એટલે ભયાનક. ડ્રેડફુલ એટલે શું થશે, ભયાનક. કે તમે વિચારો છો, ધારણા કરેલો જે તમે વિચાર છે એની સાથે તમે દિવસની શરૂઆત કરો છો, બરાબર. અને એ જે વિચાર છે એના કારણે જે તમારી નોર્મલ કામ કરવાની જે એનર્જી છે એના કરતાં પણ તમારી એનર્જી અડધી થઈ જાય છે અને તમે બિઝી ડેની અંદર પ્રવેશો છો. ઓકે. એન્ડ ધેન વેન યુ એન્ડ અપ shattered at the end of the day. અને તમે શું કરશો કે એ દિવસે તમે થાકી જશો. યુ સીમ હેવ ટુ પ્રૂવ ધેટ યુ આર રાઇટ ઓલ અલોન. અને તમે એવું પ્રૂવ કરો છો કે તમે જે વિચાર્યું હતું એ સાચું છે. યુ હેડ ડ્રેડફુલ ડે, અને એ તમારો ભયાનક દિવસ હતો. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન, અને તમે ફિઝિકલી એટલે કે તમે શારીરિક રીતે પણ તમે કેવા થઈ જાઓ છો, તમે શક્તિહીન બની જાઓ છો, કે તમારામાં કોઈ એનર્જી નથી, બધી એનર્જી તમારી પૂરી થઈ ગઈ છે એવો તમને અનુભવ
થાય છે. કે તમે દિવસની શરૂઆત જ એવી રીતના કરો છો કે તમે ગાણપણવાળા વિચારો કરો એટલે તેનાથી તમારી એનર્જી છે, ઉર્જા છે એ અડધી થઈ જાય અને કામ ઘણું છે. દિવસની શરૂઆત અડધી એનર્જીથી થાય છે. ટેન્શનમાં છો એટલે તમને સારું રિઝલ્ટ મળતું નથી. તમે આખો દિવસ વ્યસ્ત જ રહો છો, માનસિક રીતે પડી ભાંગો છો. બરાબર, તમારો જો વિચાર છે એવું જ તમારું કામ થશે અને તમારે એવું વિચારો કે મારો દિવસ તો આજે ખૂબ જ ખરાબ પસાર થયો અને તમે શારીરિક રીતે અને માનસિક રીતે બંને રીતે ખૂબ જ થાક અનુભવો છો. આગળનો પેરેગ્રાફ જોઈએ. In order to have the maximum energy available at the start of a busy day, in order to have the maximum energy, maximum એટલે કે વધારેમાં વધારે, મહત્તમ, એનર્જી એટલે શક્તિ અથવા તો ઉર્જા, અવેલેબલ એટલે તમારી પાસે હોવું, એટ ધ સ્ટાર્ટ ઓફ અ બિઝી ડે કે તમે કોઈ વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો અને તે કેવું કે તમારા વધારેમાં વધારે શક્તિ ભેગી કરીને તમે એ દિવસની શરૂઆત કરો છો. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન. એક્સપેક્ટેશન એટલે આશા, કે તમે એવી રીતના દિવસની શરૂઆત કરો છો કે મારી પાસે કોઈ અપેક્ષાઓ નથી, કે મને કોઈ આશાઓ નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. અને મને જ્યારે શું કહેવાય કે આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન, કે મારી સાથે જે કંઈ પણ બનશે ત્યારે હું એને જોઈ લઈશ. જો હોગા વો દેખા જાયગા. એવું કેવું ને કે અત્યારે મને કંઈ પડી નથી, જ્યારે આવશે મારી પાસે ત્યારે જોઈ જશે. આ વિચારથી તમે દિવસની શરૂઆત કરો છો એઝ અ ફોર્મ ઓફ મંત્ર. અને આ શું છે, એક અહીંયા મંત્રના રૂપમાં આપવામાં આવ્યો છે કે તમે આ જે સૂત્ર છે એ સૂત્રથી તમે દિવસની શરૂઆત કરો. કે તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત છે, તમે એનર્જી થશે એ દિવસની શરૂઆત કરો. કોઈ અપેક્ષા રાખવું નહીં કે મને આમ થવું જ જોઈએ, આમ થવું જ જોઈએ, આમ કરવું જ જોઈએ. બસ એવું વિચારો કે જ્યારે જે થશે એ જોયું જશે. અને આ મંત્રથી તમે દિવસની શરૂઆત કરો. You will notice how your body start relaxing at the thoughts of no expectation. અને પછી તમે જો you will notice એટલે કે તમે એ નોટિસ કરો, નોંધો, ધ્યાન દોરો એ બાબત પર કે how your body start relaxing, કે તમારી જે બોડી છે એ કેટલું રિલેક્સ ફીલ કરે છે, અનુભવે છે. એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન, કે મારી કોઈ આશા કે અપેક્ષા નથી. એ વિચારથી તમારું શરીર કેટલું હળવું બની જાય છે, કેટલી હળવાશ અનુભવે છે, રિલેક્સ અનુભવે છે, એ તમે નોટિસ કરો. ધીસ રિલેક્સેશન્સ ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. ધીસ રિલેક્સેશન્સ એટલે કે આ જે તમારો વિચાર છે હળવાશનો, રિલેક્સેશનનો, એ ટેલ્સ યુ ડેટ, એ તમને એવું કહે છે યુ હેવ જસ્ટ સ્ટોપ યોર સેલ્ફ. સ્ટોપ એટલે રોકી દેવું અથવા તો અટકાવી દેવું. યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ એટલે કે દુરુપયોગ કર્યો વેલ્યુએબલ કિંમતી એનર્જી. કે આ જે તમારો વિચાર છે કે મારે કોઈ અપેક્ષા નથી, બરાબર, એનાથી જે તમને કેટલી બધી હળવાશ અનુભવો છો, કે એનાથી તમારી જાતને તમે કેટલી બધી કિંમતી ઉર્જાનો બગાડ કરતાં બચાવી લેવ છો. યુ વિલ ફીલ ક્લેમર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સીસ. કે યુ વિલ ફીલ કે તમે અનુભવશો ક્લેમર મેન્ટલી એટલે કે તમે મેન્ટલી એકદમ કેવું શાંત, માનસિક રીતે તમે શાંતિ અનુભવશો. એન્ડ ઇમોશનલી એઝ અ કન્સિક્વન્સ, અને તમે એકદમ ભાવનાત્મક રીતે શાંતિનો કન્સિક્વન્સ એટલે કે શાંતિનો અનુભવ કરશો. કે તમે બસ આ પેરેગ્રાફની અંદર એવું જ કહેવામાં આવ્યું છે કે જો તમે દિવસની શરૂઆત એવી રીતના કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર જે તમારામાં એનર્જી છે, વધારે પડતી એનર્જીનો ઉપયોગ કરીને તમે બીજી દિવસની પણ શરૂઆત કરો અને કોઈ આશા રાખવું નહીં. અને એવું વિચારો કે જ્યારે થશે ત્યારે જોયું જશે. આ વિચારીને તમે દિવસની
શરૂઆત કરો. એનાથી તમારી બોડી કેવી એકદમ હળવાશ અનુભવશે અને જે તમારી વેલ્યુએબલ જે એનર્જી છે એને તમે વેસ્ટ થતાં અટકાવી શકશો અને એના પરિણામે તમને માનસિક અને ભાવાત્મક રીતે કે લાગણીશીલ રીતે શાંતિનો અનુભવ કરી શકશો. તો અહીંયા આગળ આપણે સ્ટોપ થઈએ છીએ. હવે પછીની જે એક્સરસાઇઝ જે છે સેલ્ફ હાઇપોથિસિસ અને બીજી છે સ્ક્રીન એક્સરસાઇઝ એન્ટિસિપેટિંગ સક્સેસ, એ બધું આપણે બીજા લેક્ચરની અંદર જોઈશું. તો આજે આપણે પહેલી જે આ સ્ટોપ ઓવર થિંકિંગ જે જોયું, બરાબર, તો એની અંદરથી જે MCQ પૂછાય છે તમને, તો એની નીચે આપણે અંડરલાઇન કરી દઈએ. પહેલું છે આજે સ્ટોપ ઓવર થિંકિંગ શરૂઆત થાય છે, હું અંડરલાઇન કરું છું, એ તમારે કરવાનું રહેશે કે વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇનટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ ધ થોટ્સ. અહીંયા સુધી અંડરલાઇન કરવાનું છે. એ તમને સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશનની અંદર પૂછાશે કે સેન્ટેન્સ આપ્યું હશે અને તમારે આઇડેન્ટિફાય કરવાનું હશે કે કયા રીડનું છે. પછી ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફની અંદર છે આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન વેન ઇટ હેપન. આ સેન્ટેન્સ પણ એક્ઝામની અંદર MCQમાં તમને પૂછાઈ શકે છે, એટલે અંડરલાઇન કરવાની રહેશે. ત્યારબાદ જોઈએ when you end up shattered at the end of day you seem to have proved that you will write all alone. આ પણ એક્ઝામની અંદર MCQમાં પૂછાઈ શકે સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશનમાં, એટલે એ પણ તમારે અંડરલાઇન કરવાનું છે. અને ત્યારબાદ એની નીચેના પેરેગ્રાફની અંદર I have no expectation. I will deal with whatever happen when it happen. હા, એ તો આપણે કર્યું. આગળના પેરેગ્રાફમાં પણ એ સેન્ટેન્સ છે. તો કે અહીંયા આ જે 4 સેન્ટેન્સ છે જેની નીચે આપણે અંડરલાઇન કર્યું એ એક્ઝામની અંદર પૂછાઈ શકે છે, જે તમારે સેન્ટેન્સ આઇડેન્ટિફિકેશન કરવાનું રહેશે. સો હિયર વી સ્ટોપ. And thank you very much. Keep watching our channel.